વાત કરીએ વાવ થરાદની તો વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી સંકટ ગંભીર બન્યું છે। ત્યારે લુણાલ ગામે અંદાજે પણ પોતાને 150 વર્ષ જૂના ઐતિહાસિક કૂવાના આધારે જળ સ્વનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જ્યાં આસપાસના અનેક ગામો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યાં લુણાલનો આ કૂવો અમૃત સમાન મીઠું પાણી સતત પૂરું પાડી રહ્યો છે। નકળક ભગવાનના મંદિર નજીક આવેલા આ કૂવો ગામ લોકો માટે માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ આસ્થા અને પરંપરાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ કૂવાનું પાણી ક્યારેય ખૂંટતું નથી અને આખા ગામના લોકો પીવા તેમજ દૈનિક ઉપયોગ માટે આ જ કૂવા પર નિર્ભર રહે છે। સામાજિક પ્રસંગોમાં પણ મોટર દ્વારા આ જ કૂવાથી ગામને પાણી પૂરું પાડવામાં આવે છે। ગામ લોકો ગૌરવ સાથે કહે છે કે આધુનિક પાણીની યોજનાઓ વચ્ચે પણ આ કૂવો આજે તેમની જીવાદોરી બનીને અડીખમ ઊભો છે। અમે વર્ષોથી બાપ દાદાના સમયથી કૂવાનું પાણી પીએ છીએ। પહેલાં કૂવાનું પાણી બહુ સારું હતું, પણ હમણાં થોડાક સમયથી કૂવાનું પાણી સહેજ મોડું પડી ગયું છે અને ક્ષારવાળું થઈ ગયું છે। અને મારા ગામમાં કૂવાનું પાણી વર્ષોથી જૂનું પાણી છે, તો મીઠું પાણી હતું જે વર્ષોથી અમારે પરંપરાગત વડવાઓ પણ પીતા હતા અને આજ પણ એ પાણી કમ્પ્લીટ છે અને ગમવાનું પાણી આખા ગામને પૂરતું પડી રહ્યું એવું પાણી ગોમ કૂવો વર્ષોથી અમને પણ કદાચ યાદ નથી, તદીથી આ કૂવો આવેલો છે અને ગોમનું પાણી આખા ગામમાં ચાલે છે। ચકલીઓ પાઇપલાઇન દ્વારા આખા ગામમાં પાણી જાય છે અને હજી આજુબાજુનો બીજો ગામમાં પાણીની તંગી છે, પણ અમારા લુણાલ ગામની અંદર વર્ષોથી પાણીની આખા ગામની પાણીની ચાલી રહેલું પાણી છે। કૂવો છે આ 150 વર્ષથી જૂનો છે, એનો કોઈ હાલ સુધી 150 વર્ષ સુધીનો કોઈને ખબર નથી। ખૂબ કૂવો ઊંડો છે, એનું પાણી મીઠું છે અને આખું ગામ આ કૂવાનું જ પાણી પીએ છે। અમારા ગામમાં હજી પાણીની કોઈ દિવસ તકલીફ આવી નથી। જ્યારે ત્યારે ગામમાં પ્રોગ્રામ હોય, કોઈ કાર્યક્રમ હોય તો આજથી મોટર ચાલુ કરો તો ગામમાં આખા ગામને પાણી મળી રહે। અમારે પાણી બાબત આટલી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કદી ખૂટ્યું નથી।